Jai Swaminarayan. Good morning, student, all of you. Sri Swaminarayan Polytechnic, Gandhinagar. Welcome to the 6th semester. Yes, student, તમને લોકોને સરપ્રાઈઝ જેવું લાગતું હશે કે હજુ તો હમણાં 5th સેમિસ્ટર કમ્પ્લીટ થયું છે અને 6th સેમિસ્ટર સ્ટાર્ટ થઈ ગયું. આઈ થિંક તમારા માટે બહુ ગુડ ન્યૂઝ હશે, બિકોઝ તમે જે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ કરીને ટ્રેનિંગ પીરિયડ પૂરો થયા પછીનો જે ટાઈમ હતો તે તમારે કોઈ એક્ઝામ જીટીયુની આપવાની હોતી નથી. 5th સેમિસ્ટરમાં તમે ઇન્ટરનલ અને એક્સટર્નલ વાયવા બી કમ્પ્લીટ કરી દીધું છે. તો હવે નેક્સ્ટ તમે ઘણા બધા સ્ટુડન્ટના કોલ બી આવતા હતા, ઘણા બધા સ્ટુડન્ટનું કન્ફ્યુઝન બી હતું કે સર હવે ક્યારે 6th સેમિસ્ટર સ્ટાર્ટ થાય, ક્યારે કોલેજમાં આવીએ. પણ એક તમારા માટે એક બેડ ન્યૂઝ બી છે કે હમણાં તમારે કોઈ ફિઝિકલી અહીંયા કોઈ કોલેજમાં આવવાનું નથી. હા, બટ 6th સેમિસ્ટર તમારું સ્ટડી સ્ટાર્ટ થઈ ગયું છે. એઝ પર ધ જીટીયુ સર્ક્યુલર તમારું 3 ડિસેમ્બર એટલે કે આજથી તમારું 6th સેમિસ્ટર ટર્મ તમારું સ્ટાર્ટ થાય છે. તો બધાને વેલકમ કરું છું 6th સેમિસ્ટરમાં. સૌથી પહેલાં તો તમે જે 5th સેમિસ્ટરમાં ટ્રેનિંગ કરી, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગની માહોલની અંદર તમે જે 6 મહિના પાસ કર્યા એ માહોલ અને હવે જે તમારે સ્ટડી કરવાનું છે એ એટમોસ્ફિયર તમારે થોડું કમ્બાઈન કરવું ટફ પડી જશે થોડાક દિવસોમાં. પણ તમે બધા જ હોશિયાર છો, બધા સ્ટુડન્ટ બ્રિલિયન્ટ છો, તમને હેબિટ પડી જ ગઈ છે અને હેબિટ પડી બી જશે હવે કે હાઉ ટુ કનેક્ટ ધ સ્ટડી વિથ પ્રેક્ટિકલ સબ્જેક્ટ. પ્રેક્ટિકલ સબ્જેક્ટ સાથે થિયરિકલમાં કઈ રીતના કનેક્ટ થવું જે તમે સ્ટુડન્ટ બધા જ ઇઝીલી જાણો છો. because you are now becoming the 90% completed the engineers. તમે હવે 80 થી 90%, મારા અનુમાન મુજબ તમે 80 થી 90% એન્જિનિયર બની ચૂક્યા છો. તો એટલીસ્ટ વી આર ધ એન્જિનિયર્સ. તો તમને ખબર હોવી જોઈએ કે જે ટેકનિકલ ફિલ્ડમાં તમે 6 મહિના પાસ કર્યા, ટ્રેનિંગ કરી, બધાએ બહુ સરસ ટ્રેનિંગ કરી છે, ટેકનિકલ નોલેજ બહુ બધાએ સરસ મેળવ્યું છે. હવે અહીંયા તમારે 6th સેમિસ્ટર તમારા માટે એકદમ ઇઝી, યુ નો દેટ, એકદમ દરેક સબ્જેક્ટ તમારા બધા જ પ્રેક્ટિકલ બેઝ છે. હું તો એમ જ કહીશ કે કોઈ થિયરિકલ જેવું છે જ નહીં, બધું જ પ્રેક્ટિકલ ટાઈપ જ છે 6th સેમિસ્ટરના 6 સબ્જેક્ટમાં. તો આજે આપણે શરૂઆત કરીશું કે તમારા 6th સેમિસ્ટરની અંદર which સબ્જેક્ટ are to be learned and study and how to connect the theoretical with the practical or industrial training. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગની અંદર તમે જે પ્રેક્ટિકલ કરીને આવ્યા છો તે તેને તમારે થિયરિકલ સાથે કઈ રીતના હવે કનેક્ટ થવાનું છે. અને તમે જેને ખરેખર જે લોકો શીખ્યા છે એ લોકોને તો બિલકુલ આ બધા જ સબ્જેક્ટ એકદમ ઇઝી લાગશે. બિકોઝ તમને એક એક્ઝામ્પલ આપું કે તમે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગની અંદર મારુતિની અંદર હોય, કોઈ બી વોટ એવર કંપનીની અંદર હોય, તો ત્યાં ક્લચની ટ્રાન્સમિશન સિસ્ટમના ક્લચમાં, ગિયરબોક્સમાં કે પછી કોઈ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં તમને બધા ફોલ્ટ આવતા હતા, કસ્ટમરની કમ્પ્લેન આવતી હતી. સો વોટ વિલ બી ડુ ઇટ, ત્યારે તમે શું કરતા હતા કે કસ્ટમરની કમ્પ્લેન તમે એક જોબ કાર્ડ ઉપર તમે નોટ ડાઉન કરીને આગળ સિનિયર ટેકનિશિયન પાસે એક સર્વિસ એડવાઇઝર કાર્ડ સોંપીને તે વર્કઆઉટ આખું જે થતું હતું એ જ વર્કઆઉટ જે અહીંયા સિનિયર ટેકનિશિયનને પછી તમે ક્લચ ખોલતા બી જોયેલો હશે, કદાચ તમે બી ક્લચ ખોલેલો હોય, ક્લચ કામ પણ કરેલું હોય ક્લચ ઉપર. એવી રીતના જસ્ટ એન એક્ઝામ્પલ છે કે અહીંયા તમારે એ જ ક્લચમાં થિયરિકલમાં કન્વર્ટ કરીને લખવાનું છે. તમે ક્લચનું સર્વિસિંગ કર્યું, પ્રેક્ટિકલ તમે કર્યું. ટ્રેનિંગની અંદર તમે શું શીખ્યા કે હાઉ ટુ રિમૂવ ધ ક્લચ, how to assemble and disassemble the clutch, and which fault are created in transmission system or clutch. અહીંયા તમારી એ જ વસ્તુ 6th સેમિસ્ટરની અંદર દરેક સબ્જેક્ટમાં એની એ જ વસ્તુ અહીંયા રિપીટ કરવાની છે.
પણ અહીંયા તમારે થિયરિકલ બેઝ રિપીટ કરવાની છે. ધેટ્સ મીન્સ કે તમે જે ક્લચનું લાઈવ સર્વિસિંગ કરીને આવ્યા તે ક્લચનું સર્વિસિંગ અહીંયા તમારે રાઇટઅપ કરવાનું છે. તો જે સ્ટુડન્ટે ખરેખર હવે ક્લચનું સર્વિસિંગ કર્યું હોય એને તો બુક વાંચવાની કે બુક અડવાની બી જરૂર નથી, બીકોઝ ક્લચનું સર્વિસ એક્સપ્લેન ધ ક્લચ સર્વિસિંગ આવો એક ક્વેશ્ચન્સ આવે 4 માર્ક્સમાં જીટીયુમાં 6 સેમિસ્ટરના એટીએમ ડીટી સબ્જેક્ટમાં. તો તમારે એની અંદર ફક્ત ક્લચ તમે કઈ રીતના ગાડીમાંથી ઉતાર્યો, ક્લચનું સર્વિસિંગ કઈ રીતના કર્યું, ક્લચમાં સ્પેર પાર્ટ જે નવા નાખવાના હતા અથવા તો એનું ઓઇલિંગ ગ્રીસ કરીને ફિટ કરીને ક્લચ ફરીથી વ્હીકલની અંદર ફિટ કઈ રીતના કર્યો, બસ આટલી વસ્તુ તમારી એક રાઇટઅપ પેજ ઉપર તમે લખો એટલે એ તમારો ક્વેશ્ચન આન્સર થઈ જાય. તો સ્ટુડન્ટ આવી વસ્તુ છે તમારા 6 સેમિસ્ટરના દરેક સબ્જેક્ટની અંદર કે જે વસ્તુ તમે ટ્રેનિંગની અંદર શીખીને આવ્યા છો પ્રેક્ટિકલી એને બસ તમારે રાઇટઅપ કરવાનું છે ઓન પેપર, એટલે એ વસ્તુ થિયરી થઈ જશે. એન્ડ ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ ધીસ ઇઝ ધ સેમ પ્રોસિજર. દરેક સબ્જેક્ટમાં આ સેમ પ્રોસિજર છે. આઈ થિંક યુ વેલ અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ કે ટેકનિકલ ફિલ્ડની અંદર અમુક વર્ડ જે તમારે યુઝ કરતા હશો તમે, સ્પેનરના નામ હોય કે પછી કોઈ પણ સર્વિસિંગના કોઈ પણ ઓટોમોબાઈલના વ્હીકલનો કોઈ બી કોમ્પોનન્ટ હોય તો એ કોમ્પોનન્ટનું તમે કોઈ ટેકનિકલ વર્ડ તમે નામ ન બોલતા હોય પણ અહીંયા તમારે એ કોમ્પોનન્ટનું ટેકનિકલ વર્ડ આવે, તમારે વધારે ગભરાવાની જરૂર છે નહીં. પણ છે તો તમારે એ જ પ્રેક્ટિકલનું આ વસ્તુ છે, થિયરિકલનું. એટલા માટે જ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુ જે છે તે ઓટોમોબાઈલ ફિલ્ડની અંદર 5th સેમિસ્ટરમાં ટ્રેનિંગ ફિટ કરેલી છે કે જ્યારે બી તમે 6th સેમિસ્ટરમાં આવો ત્યારે તમારે 5th સેમિસ્ટરના ટ્રેનિંગ બેઝ ઉપર જ સબ્જેક્ટ તમારે સ્ટડી કરવાના રહેશે. બધા સ્ટુડન્ટે વ્યવસ્થિત ટ્રેનિંગ કરી હશે એવું હું આશા રાખું છું. જેને બી ટ્રેનિંગ કરી હશે વ્યવસ્થિત એને હું બીટ મારીને કહીશ કે આ 6th સેમિસ્ટરના 6 સબ્જેક્ટમાં એને એ સ્ટુડન્ટને જીટીયુમાં 10માંથી 10 એસપીઆઈ લાવવામાં કોઈ જ રોકી શકે તેમ નથી. એટલા ઇઝી સબ્જેક્ટ છે. હા, જેને ટાઈમ પાસ કરવા માટે અથવા તો આ કોવિડ-19 સિચ્યુએશનનો જેને ગેરલાભ ઉઠાવ્યો છે ટ્રેનિંગ દરમિયાન કે ટ્રેનિંગ કરવા ગયા નથી, પૂરો ટાઈમ નથી આપ્યો, જેને કારા હાથ નથી કર્યા, એ સ્ટુડન્ટને તકલીફ પડશે. બાકી તો પણ તમે બધા જ હોશિયાર છો, તમે બધા જ ટ્રેનિંગ કરતા જ હતા, મને ખબર જ છે તમને દરેક સ્ટુડન્ટને. એટલા માટે જ આ 6th સેમિસ્ટર એકદમ ઇઝી રાખશે. અને હું આશા રાખું છું કે દરેક સ્ટુડન્ટને 10માંથી 10 એસપીઆઈ 6th સેમિસ્ટર, 5thમાં તો તમારે આવશે જ રિઝલ્ટ, બટ 6thમાં પણ 10 આઉટ ઓફ 10 સ્ટુડન્ટને આવે જ છે. બીકોઝ તમે જે ટ્રેનિંગની અંદર શીખીને આવ્યા છો તે જ વસ્તુ તમારે અહીંયા રાઇટઅપ કરવાની છે. તો સ્ટુડન્ટ આવો શરૂઆત કરીએ 6th સેમિસ્ટરની. આજથી તમારે જે લેક્ચર સ્ટાર્ટ થયા છે ટાઈમ ટેબલ મેં ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરી દીધું છે. દરરોજના તમારે 2 જ લેક્ચર મેં રાખ્યા છે. એવરી 2 લેક્ચર આર કન્ડક્ટેડ ડેલી એન્ડ તમને જે 2 લેક્ચરના અંતે જે પણ કંઈક ક્વેશ્ચન્સ કે શોર્ટ ક્વેશ્ચન્સ ટાઈપ આપવામાં આવે એનું તમારે લખીને રાઇટઅપ કરીને સોલ્યુશન કરવાનું રહેશે. સોલ્યુશન તમારે ત્યાં ગૂગલ ક્લાસરૂમમાં જ મોકલવાનું રહેશે. બીજી વસ્તુ ખાસ નોંધ લીધા જેવી એ છે સ્ટુડન્ટ તમારે કે હવે તમારી એટેન્ડન્સ કેલ્ક્યુલેટ થશે અહીંયા. So be prepared and discipline and to be continue or regularity in Google Classroom each and every subject. દરેક સબ્જેક્ટમાં ડિસિપ્લિન રાખજો, રેગ્યુલરિટી રાખજો. તમને જે વર્ક આપવામાં આવે તે વર્ક કરજો. તમને જે લેક્ચરના અંતે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે તે લખીને તમારે આપવાના રહેશે, તે તમારે રેગ્યુલરી આપવાના. કમેન્ટ બોક્સમાં જ્યારે એનરોલમેન્ટ નંબર નાખવાનો કહે અથવા તો પુટ કરવાનો કહે ત્યારે તમારે પુટ કરવાનો, જેથી તમારી અટેન્ડન્સ ઓનલાઈન અહીંયા રેકોર્ડ રહેશે.
6 સેમિસ્ટર ગ્રાન્ટ કરાવવા માટેની ટર્મ જે છે સ્ટુડન્ટ તે ખાસ યાદ રાખવી. પહેલી વસ્તુ ડિસિપ્લિન, બીજી વસ્તુ રેગ્યુલરિટી. ખાસ જો હશે તો તમને તકલીફ નહીં પડે. 10 આઉટ ઓફ 10 SPI CGPA ઇઝીલી તમારે આવી જશે. તો શરૂઆત કરીએ સ્ટુડન્ટ. 6 સેમિસ્ટરની અંદર કયા કયા સબ્જેક્ટ આવે છે. દરેકને ક્વેશ્ચન સ્ટુડન્ટ થતો હશે કે સર હવે અમારે કયા સબ્જેક્ટ ભણવાના છે. તો આ તમારે ટોટલ 6 સબ્જેક્ટ અહીંયા ડિસ્પ્લે ઉપર જે તમને દેખાય છે તે તમારે અહીંયા સ્ટડી કરવાના છે. આ જીટીનું ટીચિંગ સ્કીમ છે જે હું તમને આજે સમજાવીશ. સૌથી પહેલો સબ્જેક્ટ છે ઓટો એન્જિન ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ. હવે સૌથી પહેલા તમને હિન્ટ આપી દઉં. 6 સેમિસ્ટરમાં એકદમ થિયરિકલ, તમને પ્રેક્ટિકલ આવડે છે, મને બધાને જ ખબર છે કે તમને બધાને પ્રેક્ટિકલ આવડે છે, પણ થિયરીમાં અમુક સ્ટુડન્ટ લખી નથી શકતા. થિયરીમાં અમુક રાઇટઅપ નથી કરી શકતા. એનું બેઝિક ફોલ્ટ એ હોય છે કે તેને બેઝિક ફંડા ક્લિયર નથી. તો તમારે સૌથી પહેલા થોડુંક પાછળ જવું પડશે 6 સેમિસ્ટરમાં એન્ટર થતા, કે 3rd સેમિસ્ટરમાં તમારે મેઇન 3 સબ્જેક્ટ આવતા હતા, જે અહીંયા તમને નામ ઉપરથી દેખાય છે. ઓટો એન્જિન, જેને તમે કહેતા હતા શોર્ટમાં. બીજો સબ્જેક્ટ તમારો આવતો હતો ઓટો ટ્રાન્સમિશન મિકેનિઝમ, જેને ATM કહેતા હતા. ત્રીજો સબ્જેક્ટ તમે ભણી ચૂક્યા AES, ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, જેને તમે AES કહેતા હતા. તો આ મેઇન 3 સબ્જેક્ટ છે. એનું અહીંયા ડાયગ્નોસિસ અને ટેસ્ટિંગ આપેલું છે. ધેટ્સ મીન્સ કે એનું સર્વિસિંગ અહીંયા આપેલું છે. તો એનું સર્વિસિંગ અહીંયા સ્ટુડન્ટ જોવાનું છે. તો એના માટે તમારે ATM અને AES આ 3 બુકો પહેલાં તો પ્રિફેર કરવી પડશે. એનું એક એક્ઝામ્પલ આપું, એનું કારણ શું છે. સપોઝ કે પહેલો સબ્જેક્ટ છે ઓટોમોબાઈલ એન્જિન ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ. તો એની અંદર આવશે તમારે કાર્બ્યુરેટર અથવા તો MPFI સિસ્ટમ. હવે આ સબ્જેક્ટની MPFI સિસ્ટમ તમારે એની થિયરિકલ લખવાનું નથી આવતું કે હાઉ ટુ વર્ક ધ MPFI. આવા ક્વેશ્ચન્સ તમારે 3rd સેમિસ્ટરમાં આવતા હતા. પણ અહીંયા તમારે શું પૂછાય છે, હાઉ ટુ સર્વિસ ધ MPFI એન્ડ હાઉ ટુ ફોલ્ટ ફાઇન્ડ ઇન MPFI સિસ્ટમ. which fault and causes are occur in MPFI system. MPFI સિસ્ટમ ફોલ્ટી થવાના કારણો, એના ઉપાયો, એનું સર્વિસિંગ, આ વસ્તુ પૂછાય છે. તો સ્ટુડન્ટ તમને એક ખ્યાલ હોવો જોઈએ કે MPFI સિસ્ટમમાં કયા કયા પાર્ટ્સ આવે છે, MPFI સિસ્ટમની અંદર કઈ રીતના એકચ્યુઅલી કયો પાર્ટ્સ વર્ક થાય છે. તો એ સમજવા માટે બેઝિક તમારે 3rd સેમિસ્ટરની બુક તમારે પહેલા પ્રિફેર કરવી પડે. એવી રીતના સેમ બીજો સબ્જેક્ટ છે ઓટો ટ્રાન્સમિશન મિકેનિઝમ ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ. તો એની અંદર સપોઝ કે પહેલું ચેપ્ટર ક્લચનું છે ATM DTમાં. તો એ ક્લચમાં તમારે હાઉ ટુ વર્ક ધ ક્લચ, વિચ ટાઈપ્સ ઓફ ક્લચ, વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ક્લચ, આવા બધા ક્વેશ્ચન 6માં નહીં આવે. એવા બધા ક્વેશ્ચન તમે ક્યાં સ્ટડી કરી ચૂક્યા? 3rd સેમમાં. હવે જે ક્વેશ્ચન આવશે કેવો આવશે? Explain the servicing of clutch, explain the clutch adjustment, explain the pre-play clutch adjustment, write down the troubleshooting of clutch. આવા બધા સ્ટુડન્ટ ક્વેશ્ચન્સ આવે છે. તો ક્લચનું ટ્રબલ શૂટિંગ તમારે લખવું હોય, ક્લચનું સર્વિસિંગ તમે કરવા બેઠા હોય તો એટલીસ્ટ તમને ક્લચ કઈ રીતના કામ કરે છે એ પહેલા જાણવું પડે. ક્લચમાં કયા કયા કોમ્પોનન્ટ આવે છે એ પહેલા તમારે જાણવું પડે. દરેક કોમ્પોનન્ટના નામ તમે જાણતા હોવા જોઈએ. તો એના માટે સ્ટુડન્ટ તમારે પહેલા પ્રિફેર કરવાનો રહેશે 3rd સેમિસ્ટરનો ATM સબ્જેક્ટ. એવી રીતના AES ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ, સેમ આ સબ્જેક્ટની અંદર તમારે AESની બુક તમારે પ્રિફેર કરવાની રહેશે. ડીપમાં નથી વાંચવાની જરૂર. હું તમને એવું નથી કહેતો કે તમારે 3rd સેમિસ્ટરના 3 સબ્જેક્ટ તૈયાર કરવાના છે, એવું નથી કહેતો હું. તમારે જસ્ટ બેઝિક નોલેજ, બેઝિક ફંડા ક્લિયર કરવા માટે તમારે એક નજર નાખવી પડશે આ 3 સબ્જેક્ટ ઉપર, ATM અને AES ઉપર. ચોથો સબ્જેક્ટ છે તમારે એ તમારો નવો છે વ્હીકલ એર કન્ડિશનિંગ. તમારા માટે બિલકુલ નવો સબ્જેક્ટ છે, ચોથો અને 5મા નંબરનો.
વ્હીકલની એર એસી સિસ્ટમ જે છે તે તમારે અહીંયા સ્ટડી કરવાની રહેશે. પાંચમો સબ્જેક્ટ છે મોટર વ્હીકલ એક્ટ એન્ડ લોસ એસેસમેન્ટ. મોટર વ્હીકલ એક્ટ અને લોસ એસેસમેન્ટ જેસ કે પૂરો બેઝ આરટીઓ ઉપર સબ્જેક્ટ છે. તમારા અત્યારના મોટર વ્હીકલ એક્ટ કયા કયા છે, એની અંદર શું શું નવું ઇમ્પ્લિમેન્ટ, કયા કયા અમેન્ડેડ એડ કરેલા છે, કયા લો એડ કરેલા છે, આરટીઓની ફૂલ ઇન્ફોર્મેશન તમને ડ્યુરિંગ ધ એક્સિડન્ટ ક્લેમ કઈ રીતના પાસ કરાવો, આ બધી જ વસ્તુ તમારે મોટર વ્હીકલ એક્ટ લોસ એસેસમેન્ટ સબ્જેક્ટની અંદર સ્ટડી કરવાનો રહેશે. એકદમ ઇઝી સબ્જેક્ટ છે સ્ટુડન્ટ. અને 6 નંબરનો જે સબ્જેક્ટ છે ટેકનિકલ સેમિનાર. તમે અહીંયા જોઈ શકો છો લેક્ચર છે, થિયરિકલ, ટ્યુટોરિયલ છે અને પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલની અંદર દરેકમાં આવે છે. એક મોટર વ્હીકલ લોસ એસેસમેન્ટની અંદર તમારે પ્રેક્ટિકલ આવતું નથી, જ્યારે ટેકનિકલ સેમિનારમાં તમારે લેક્ચર અટેન્ડ નથી કરવાના. એટલા માટે અત્યારે મેં ક્લાસનું જે શેડ્યુલ બનાવ્યું છે એની અંદર ટેકનિકલ સેમિનાર સબ્જેક્ટ નાખ્યો નથી, ઇમ્પ્લિમેન્ટ નથી કર્યો, બિકોઝ એ તમારે ફિઝિકલી અહીંયા સેમિનાર પીપીટી બનાવીને તમારે એને એ સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાનો છે. જેમ તમે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગની અંદર પીપીટી બનાવી હતી તેમ એવી રીતના ટેકનિકલ સેમિનારની અંદર પણ પીપીટી બનાવવાની રહેશે. તો સ્ટુડન્ટ એની બધી ક્રેડિટ બી તમે જોઈ શકો છો. આ સબ્જેક્ટની 6 ક્રેડિટ છે, અને 6 ક્રેડિટ છે, અને બી 6 ક્રેડિટ છે, અને 5 ક્રેડિટ છે, અને 3 ક્રેડિટ છે. માર્ક્સ બી તમે અહીંયા જોઈ શકો છો કે 70 માર્ક્સની થિયરી આવશે, તે તમારું જીટીયુનું પેપર આવશે, 30 માર્ક્સનું તમારે પ્રેક્ટિકલ આવશે, 30 માર્ક્સની તમારે મિડ ટર્મ એક્ઝામ આવશે, અને આ છે તમારે 20 માર્ક્સના સબમિશનમાં. 30 માર્ક્સનું જે છે અહીંયા તમારે એક્સટર્નલ વાયવા આવશે 6 સેમિસ્ટરમાં. જેમ 5th સેમિસ્ટરમાં તમે એક્સટર્નલ વાયવા ફેસ કરી ચૂક્યા ઓનલાઈન, તેમ સેમ અહીંયા 6 સેમિસ્ટરમાં પણ એક્સટર્નલ વાયવા દરેક સબ્જેક્ટની અંદર આવશે. તો સ્ટુડન્ટ અહીંયા તમારે આ આખી મેં તમને ટીચિંગ સ્કીમ સમજાવી આજે. હવે આની અંદર મારો સબ્જેક્ટ છે સ્ટુડન્ટ, હું જે સબ્જેક્ટ તમને સ્ટડી કરાવવાનો છું તે છે 3360-202 સબ્જેક્ટ કોડ છે ઓટો ટ્રાન્સમિશન મિકેનિઝમ એન્ડ ડાયગ્નોસિસ. જેસ મીન્સ કે એટીએમ સબ્જેક્ટ જે હું સ્ટડી કરાવતો હતો એ એટીએમ ઉપરથી અહીંયા એટીએમ ડીટી નામ આપેલું છે, ડાયગ્નોસિસ ટેસ્ટિંગ. એ સબ્જેક્ટ તમારે હું અહીંયા તમને સ્ટડી કરાવીશ 6 સેમિસ્ટરમાં. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટુડન્ટ આપણે એ જોઈશું કે એટીએમ ડીટીમાં એનો સિલેબસ કઈ રીતે ડાઉનલોડ કરવો તમારે જીટીયુની વેબસાઇટ ઉપરથી, અને એ સિલેબસની અંદર કયા કયા ચેપ્ટર ઇન્વોલ્વ થાય છે, એ દરેક વસ્તુ આપણે સબ્જેક્ટના ડિટેલ્સની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરીશું. ધીમે ધીમે તમે દરેક સબ્જેક્ટની અંદર જેમ જેમ લેક્ચર જોતા જશો એમ તમને આઈડિયા આપતો રહેશે. આની દરેકની બુક અતુલ પ્રકાશનની તમે ના યુઝ કરતા એકદમ શું કહેવાય લિમિટેડ સિલેબસવાળી બુક છે, માટે તમને દરેક સબ્જેક્ટ માટે સજેસ્ટ કરીશ રેફરન્સ બુક વિલિયમ ક્રાઉન્સ, આર બી ગુપ્તા છે, કૃપાલ સિંહ, વોલ્યુમ 1, વોલ્યુમ 2. આ બધી જ ડાયગ્નોસિસની જે બુકો છે એ તમારે રેફરન્સ બુકો યુઝ કરવાની રહેશે. સાથે સાથે તમને મટીરિયલ પણ હું અહીંયા અપલોડ કરતો રહીશ ગૂગલ ક્લાસની અંદર. તો સ્ટુડન્ટ તમને આજે આશા રાખું છું કે 6 સેમિસ્ટરની અંદર કયા કયા સબ્જેક્ટ ભણવાના છે તે તમને એટલીસ્ટ આજે ક્લિયર થઈ ગયું હશે. તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે એટીએમ ડીટી સબ્જેક્ટથી આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ.